જોઈશું સમાચાર વિસ્તારથી। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સુરતના મહેમાન બન્યા હતા। સુરતના ભટાર રોડ પર આવેલા ઠાકોરજી સેવા સમિતિ ગણપતિજી પંડાલ પર ડીજીપી વિકાસ સહાયે પરિવાર સાથે શ્રીજીની આરતી કરી હતી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના પોલીસ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। સુરતમાં ગણેશજીની મૂર્તિ પર થયેલા પથ્થરમારાથી વાતાવરણ તંગ છે, ત્યારે કાયદા વ્યવસ્થાની સમીક્ષા કરવાની સાથે સાથે સાયબર સંજીવની કાર્યક્રમમાં હાજરી આપવા માટે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય સુરત આવ્યા છે। ત્યારે ગણેશ પંડાલમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે હાજરી આપી હતી, સાથે ગણપતિ બાપાની આરતી ઉતારીને પૂજા અર્ચના કરી હતી। ગુજરાતના ડીજીપી વિકાસ સહાય સુરતની મુલાકાતે આવ્યા છે। ભટાર ખાતે આવેલા ઠાકોરજી સેવા મંડપ પર ડીજીપી સહિત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ગણપતિ બાપાની આરતી કરી હતી। સાયબર સંજીવની કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ ડીજીપીએ નિહાળ્યો હતો। ભટારમાં ગણપતિ બાપાની આરતી પૂજા અર્ચના કરી મૈતરપુરા દાળિયા શેરીમાં ગણપતિ બાપાની પૂજા કરી હતી। પરિવાર સાથે ગણેશ પંડાલની મુલાકાત કરવામાં આવી છે। ગણપતિ બાપાની પૂજા અર્ચના કરવામાં આવી છે। સાથે એ મેસેજ આપવામાં આવ્યો હતો કે ઉત્સવમાં કાંકરી ચાળો કરનારની ખેર નથી। આગામી સમયમાં ઈદ અને વિસર્જનમાં પણ કંઈક અઘટિત ન થાય તે માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી। સૈયદપુરા ગણપતિમાં પથ્થરમારાની ઘટનામાં ચોક બજાર પોલીસે બીજા ગુનામાં 3 લોકોની ધરપકડ કરી હતી। કતારગામ દરવાજા ખાતે ગાડીઓ સળગાવવામાં આવી હતી, તે બાબતે રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે। ચોક બજાર પોલીસે 3 ઇસમોની ધરપકડ કરી છે। આ બબાલમાં ઉશ્કેરાઈને 2 વાહનો સળગાવવામાં આવ્યા હતા। હજુ બીજા આરોપીઓને પકડવા વધુ તપાસ શરૂ કરી છે। રવિવારે રાત્રે શહેરના વરિયાવી બજાર મેઇન રોડ પર ગણપતિ બાપાના મંડપમાં સગીરોએ પથ્થરમારો કરતા મામલો ગરમાયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં માહોલ તંગ થતા પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસ છોડવાની ફરજ પડી હતી। આ ઘટનાને લઈ કતારગામ દરવાજા પાસે 60 થી 60 જેટલા તોફાની તત્વોએ ત્યાં પાર્ક કરેલા 3 ટેમ્પો પૈકી 2ના કાચ ફોડી નાખ્યા અને એકને આગ ચાંપી દીધી હતી। ઉપરાંત એક કારને તોડફોડ અને એકને આગ લગાવી દીધી હતી। ટૂંકમાં 5 વાહનોને લાખોનું નુકસાન કર્યું હતું। આ ગુનામાં લાલગેટ પોલીસે કતારગામ ત્રીજી એપાર્ટમેન્ટમાં રહેતા 33 વર્ષીય દિનેશ રણછોડ ઠાકોર, વેડ રોડ વિષ્ણુનગર સોસાયટીમાં રહેતો 27 વર્ષીય જયેશ દિલીપ પટેલ અને કતારગામ દરવાજા કુબેરનગર ચોકીની સામે રહેતો 34 વર્ષીય દેબાસિંહ આનંદ ઘોષની ધરપકડ કરી છે। હજુ આ ગુનામાં અન્ય કોણ સામેલ હતા તેની માહિતી મેળવવા માટે 3 આરોપીઓના પોલીસ રિમાન્ડ લઈ તપાસ શરૂ કરશે, જેમાં આરોપી જયેશ ચાઇનીઝની લારી ચલાવે, જ્યારે દેબાસિંહ સોની કામ તેમજ દિનેશ છૂટક મજૂરી કરે છે। સુરતમાં બનેલી ગણપતિ ઉત્સવમાં પથ્થરમારાની ઘટનામાં પોલીસે તમામ 23 આરોપીઓની ધરપકડ બાદ રિમાન્ડ પર લીધા છે। ત્યારે પોલીસે આ ઘટનામાં આટલી મોટી માત્રામાં પથ્થરો ટૂંકા સમયમાં ક્યાંથી આવ્યા અને આ સુનિયોજિત ષડયંત્ર તો નથી હતું, એ દિશામાં તપાસ કેન્દ્રિત કરીને તમામ આરોપીની પૂછપરછ હાથ ધરી છે। ગત 8 સપ્ટેમ્બર 2024ના રોજ સુરતની સૈયદપુરાની વરિયાવી બજારમાં ગણપતિ પંડાલ પર પથ્થરો ફેંકાતા સૈયદપુરા પોલીસ ચોકી સર્કલ પાસે હિંસાની ઘટના બની હતી। આ સમયે રાત્રે અચાનક જ અડધી કલાકમાં જ ચોકીના નજીકના બિલ્ડિંગની અગાસી, બાલ્કની સહિત અન્ય જગ્યાઓથી પથ્થરમારો શરૂ થયો હતો। જોકે આશ્ચર્યની વાત એ છે કે પોલીસ ચોકીના 300 મીટરના વિસ્તારમાં ક્યાં પણ બાંધકામ કરવામાં આવી રહ્યું નથી, તો લગભગ 600 થી વધુ ઈંટ અને પથ્થર ગણતરીની મિનિટોમાં આ સ્થળ પર આવ્યા ક્યાંથી? આ અંગે લાલગેટ પોલીસ તપાસ કરી રહી છે। ઘટના સ્થળ પાસેથી મળી આવેલા પથ્થર અને ઈંટોની વિડીયોગ્રાફી કરી છે। આટલી મોટી સંખ્યામાં પથ્થર અને ઈંટો જોઈ પોલીસ માની રહી છે કે આ હિંસાની ઘટના સુનિયોજિત કાવતરું હોઈ શકે છે। વરિયાવી બજારમાં ઊભો કરવામાં આવેલો ગણેશ પંડાલમાં 6 કિશોર દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો। તે પોલીસ ચોકીથી લગભગ 200 મીટર દૂર છે। આ ઘટનાથી ઉશ્કેરાયેલા લોકો પોલીસ ચોકી આવશે એ કોઈને ખબર નહોતી, પરંતુ જ્યારે લોકો એકત્ર થયા ત્યાં આ ઘટનાને લઈ ભારે વિરોધ શરૂ થઈ ગયો હતો। રાજકારણીઓ પણ એકત્ર થઈ ગયા અને તેના અડધા કલાક બાદ અચાનક જ ચારે બાજુથી પોલીસ અને લોકો ઉપર પથ્થરમારો શરૂ થઈ ગયો હતો। અચાનક જ શરૂ થયેલા આ પથ્થરમારો પોલીસ પણ સમજી શકી નહીં કે 30 મિનિટની અંદર આટલા પથ્થર ક્યાંથી આવ્યા, કારણ કે ચોકીના 300 મીટરની રેન્જમાં ક્યાંક પણ કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી નથી। આ અંગે ખુદ પોતે આરોપીઓના રિમાન્ડ ગ્રાઉન્ડમાં પોલીસે જાણકારી આપી છે।
માત્ર એટલું જ નહીં, પથ્થરો અને ઈંટના ટુકડાઓ આવ્યા તો અગાસી અને બાલ્કની સુધી પહોંચ્યા કઈ રીતે, અને તે પણ આટલી ઝડપથી. પોલીસ આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. પોલીસને લાગી રહ્યું છે કે આ સુનિયોજિત કાવતરું છે. આ જ કારણ છે કે પથ્થરબાજી બાદ પોલીસે તમામ સ્થળની વિડીયોગ્રાફી પણ કરાવી છે. પોલીસ ચોકી નજીક પથ્થરમારાની ઘટનામાં પોલીસ દ્વારા અલગ ટીમ બનાવીને સતત તપાસ કરવામાં આવી રહી છે. આ પ્રકરણમાં 27 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં પોલીસ આ હિંસક પ્રવૃત્તિ મામલે 200 વધુ લોકોની શોધખોળ કરી રહી છે. આ તમામ લોકો પોલીસના વિડીયોગ્રાફર અને સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેમની ઓળખ કરવા માટે ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી રિમાન્ડ દરમિયાન પોલીસ પૂછપરછ પણ કરી રહી છે. સીસીટીવી કેમેરામાં દેખાતા આ તમામ લોકોની ઓળખ માટે પોલીસે અલગ અલગ 3 ટીમો બનાવી છે, જે સતત સીસીટીવી ફૂટેજમાંથી આ આરોપીઓની શોધખોળ અને ઓળખાણમાં લાગી છે. देखिए, ये स्टेटमेंट सुन के मुझे बेहद दुख हुआ. एक व्यक्ति वोट बैंक को बचाने के लिए इस प्रकार के स्टेटमेंट देते हैं. मुझे ये बताइए, गणपति जी के पंडाल में गणपति जी के भक्त जो पूजा कर रहे थे, उनकी गलती क्या थी? क्या उनका ह्यूमन राइट नहीं है? क्या उनको जीने का अधिकार नहीं है? आप किस प्रकार से मात्र और मात्र पत्थर फेंकने वाले लोगों का, उनको हौसला उनका और बढ़ाने वाले स्टेटमेंट दे सकते हो? ये बहुत ही दर्द भरा स्टेटमेंट है और गुजरात के महत्तम गणपति भक्तों को उससे नाराजगी है. 23 આરોપીઓમાંથી 12 જેટલા આરોપીઓ એવા છે જેમની સઘન પૂછપરછ પોલીસ દ્વારા સતત કરવામાં આવી રહી છે. રિમાન્ડ દરમિયાન અનેક પ્રશ્નો તેમને પૂછવામાં આવી રહ્યા છે. પોલીસ માની રહી છે કે તેમના દ્વારા મેસેજ વાયરલ કરાતા મોટી સંખ્યામાં લોકો પણ એકત્ર થયા હશે. તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. તો આ તરફ વિદ્યાર્થીનો રિક્ષા ચલાવતો વિડીયો વાયરલ થયો છે. શાળાએ જતા વિદ્યાર્થી રિક્ષાની આગળ બેસી ઓટો રિક્ષા ચલાવી રહ્યો છે. વિદ્યાર્થી સ્કૂલ ડ્રેસમાં રિક્ષા ચલાવતો દેખાઈ રહ્યો છે. વિડીયો સુરતના ડિંડોલી વિસ્તારનો હોવાનું અનુમાન છે. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. રિક્ષા ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. સુરતમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રિક્ષા શાળાનો વિદ્યાર્થી ચલાવી રહ્યો છે. રિક્ષા ચાલક એક વિદ્યાર્થીને પોતાની રિક્ષા ચલાવવા દેતો જોવા મળે છે. રિક્ષા ચલાવનાર અને અન્ય વિદ્યાર્થીઓ સ્કૂલ યુનિફોર્મમાં છે. શહેરના ભરચક વિસ્તાર ડિંડોલીમાં રિક્ષા ચલાવી રહ્યો છે, જ્યારે રિક્ષાની પાછળના ભાગે એક વિદ્યાર્થીની ટીંગાતી જોવા મળે છે. વિડીયો વાયરલ થતાં ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસને તપાસ માટે કહ્યું છે, જેથી ઝડપથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે. GJ05CT 2016 નંબરની ઓટો રિક્ષા વિદ્યાર્થીઓને લઈને જઈ રહી છે, જેમાં રિક્ષા ચાલકે એક વિદ્યાર્થીને આગળ બેસાડી રિક્ષા ચલાવવા આપી દીધી હતી. આ સાથે જ રિક્ષામાં સવાર અન્ય વિદ્યાર્થીઓના જીવને પણ જોખમ ઊભું થયું હતું. આ વિડીયો ડિંડોલી વિસ્તારનો છે તેવું અનુમાન છે, જેમાં રિક્ષા ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. ત્યારે આ પ્રકારની ગંભીર બેદરકારી દાખવનારા રિક્ષા ચાલક સામે પોલીસ કે આરટીઓ દ્વારા કોઈ પગલાં લેવાય છે કે કેમ તે હવે જોવાનું રહ્યું. રિક્ષામાં માત્ર આગળ બેસેલો વિદ્યાર્થી રિક્ષા ચલાવી રહ્યો છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. પરંતુ આની સાથે જ્યારે રિક્ષામાં પાછળની સાઈડ બેસેલા વિદ્યાર્થીઓને જોઈએ તો તેઓ પણ જે રીતે રિક્ષામાં બેઠા છે અને ઊભા છે તેનાથી પણ કોઈ દુર્ઘટના થઈ શકે તે સ્પષ્ટ લાગતું હતું. કારણ કે જે વિદ્યાર્થીની પાછળ ઊભી છે તે ક્યારેક પણ અચાનક બ્રેક લાગે અથવા તો અન્ય કઈ રીતે રિક્ષામાંથી પડી શકે તેમ હતી. પરંતુ ડ્રાઈવરની આ ઘટનામાં સંપૂર્ણ રીતે બેદરકારી નજર આવે છે. આ વિડીયોમાં વાયરલ થતા ટ્રાફિક વિભાગના ડીસીપી અમિતા વાનાણીએ દિવ્ય ભાસ્કર અને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ ખૂબ જ ગંભીર બાબત છે અને હાલ અમને જાણવા મળ્યું છે કે આ વિડીયો ડિંડોલી વિસ્તારનો છે, જેથી અમે ડિંડોલી પોલીસ મથકમાં પણ જાણ કરી છે કે આ અંગે તપાસ કરવામાં આવે. સાથે અમે ટ્રાફિક વિભાગના અધિકારીઓને પણ આ વિડીયો અંગે તપાસ કરવા માટે જણાવ્યું છે, જેથી તાત્કાલિક FIRની પ્રક્રિયા હાથ ધરવામાં આવે અને બેદરકારી સામે કાર્યવાહી થાય. રિક્ષા નંબરના આધારે ચાલકને શોધી કાર્યવાહી કરવામાં આવશે.
કામરેજ તાલુકાના ટીંબા ગામે આશ્રમ શાળા ખાતે સ્વામી વિવેકાનંદજીના દિગ્વિજય દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સંગઠનના આગેવાનો દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્ર વિશે માહિતી આપી હતી. દિગ્વિજય દિન નિમિત્તે કામરેજના ટીંબા ગામે આવેલી આશ્રમ શાળામાં સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. સ્વામી વિવેકાનંદે કેવી રીતે દીક્ષા લીધી હતી અને કેવી રીતે તેઓએ ટૂંકા જીવન કાળમાં મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી તે વિશે ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. સ્વામી વિવેકાનંદના જીવનના વિવિધ પ્રસંગોને સ્મરણ કરતા શિકાગોની ધર્મ સંસદના પ્રસંગો પણ યાદ કરી વિદ્યાર્થીઓને સનાતન ધર્મની ભવ્યતાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આજરોજ હળપતિ સેવા સંઘ સંચાલિત આશ્રમ શાળા ટીંબા ખાતે સ્વામી વિવેકાનંદજીનો દિગ્વિજય દિનના નિમિત્તે કાર્યક્રમ નિમિત્તે એમના સંસ્મરણો જેવા કે શિકાગો ધર્મ પરિષદના જે સંસ્મરણો હતા તેને વાગોળવામાં આવ્યા. આજે પછી એમના જે જીવન ચરિત્રો હતા, એમના ચારિત્ર નિર્માણની જે વાતો હતી એ બાળકોને શીખવવામાં આવી. એમના ધ્યેય નિશ્ચયો હતા કે ધર્મ પ્રત્યેની એમની જે ભાવના હતી સમગ્ર ધર્મને એક નેજા હેઠળ લાવવાની, આ બાબતની જાણ તમામ વિદ્યાર્થીઓને આગળના ભવિષ્ય માટે શુભકામના આપી આ કાર્યક્રમને પૂર્ણ કર્યો. આ પ્રસંગે મુખ્ય અતિથિ સુરત જિલ્લા ભાજપના મહામંત્રી રાજેશભાઈ પટેલે ખૂબ વિસ્તૃત રીતે સ્વામી વિવેકાનંદ અને તેમના દ્વારા હિન્દુ સંસ્કૃતિ અને મહાન જીવન શૈલીના ઉત્થાન માટે કરાયેલા કાર્યોની માહિતી આપી હતી. દાદરા નગર હવેલીમાં 5 દિવસના ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરાયું. દાદરા નગર હવેલીના સિલવાસ, રખોલી, ખાનવેલ, નરોલી, દાદરા વિસ્તારમાં સ્થાપિત ગણેશ મૂર્તિઓનું મંગળવારના રોજ 5 દિવસના ગણપતિ મૂર્તિઓનું દમણગંગા નદી કિનારે વિસર્જન કરવામાં આવ્યું હતું. 7મી સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના દિવસે દેશભરમાં બાપ્પાની સ્થાપના કરવામાં આવી હતી અને આ સાથે 10 દિવસીય ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો. અનંત ચતુર્દશીના દિવસે બાપ્પાને વિદાય આપવામાં આવશે અને ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. જોકે માન્યતા અનુસાર લોકો ગણેશ વિસર્જન 1.5, 3, 5 કે 7મા દિવસે પણ કરતા હોય છે. જેમ ગણપતિ સ્થાપન શુભ મુહૂર્તમાં કરવામાં આવે છે, તેવી જ રીતે વિસર્જન પણ શુભ સમય જોઈને જ કરવું જોઈએ. આનાથી બાપાની પૂજાનું સંપૂર્ણ ફળ મળે છે. ત્યારે દાદરા નગર હવેલીમાં 5 દિવસના ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરાયું. દાદરા નગર હવેલીના સેલવાસ, રખોલી, ખાનવેલ, નરોલી, દાદરા વિસ્તારમાં સ્થાપિત ગણેશ મૂર્તિઓનું મંગળવારના રોજ 5 દિવસના ગણપતિ મૂર્તિઓનું દમણગંગા નદી કિનારે વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં દાનહ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. આ અવસરે વિવિધ સંસ્થાઓ દ્વારા ગણેશ ભક્તો માટે રસ્તા પર ઠેર ઠેર ઠંડા પાણી અને શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિસર્જન યાત્રા દરમિયાન કોઈને અગવડ ના પડે તેના માટે દાનહ પોલીસ દ્વારા વિવિધ સ્થળો પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેની સાથે મેડિકલ ટીમ અને ફાયર વિભાગની ટીમ ખડે પગે હાજર રહી હતી. અંદાજે 200 જેટલી ગણેશ મૂર્તિઓનું વિસર્જન દમણગંગા નદી કિનારે કરવામાં આવ્યું હતું. વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. ગલી મોહલ્લા અને શેરીઓમાં ગણેશ પંડાલોને વિવિધ થીમો સાથે સજાવવામાં આવ્યા છે. ત્યારે વાપીના ઝંડા ચોકમાં ગણેશ મંડળ દ્વારા આ વખતે યુવાઓને આકર્ષવા માટે 2020 વર્લ્ડ કપમાં ભારતની જીતના ઐતિહાસિક ક્ષણને દર્શાવતી થીમ પર ગણેશ પંડાલ સજાવવામાં આવ્યું છે. વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. ગલી મોહલ્લા અને શેરીઓમાં ગણેશ પંડાલોને વિવિધ થીમો સાથે સજાવવામાં આવ્યા છે. ત્યારે વાપીના ઝંડા ચોકમાં ગણેશ મંડળ દ્વારા આ વખતે યુવાઓને આકર્ષવા માટે 2020 વર્લ્ડ કપમાં ભારતની જીતના ઐતિહાસિક ક્ષણને દર્શાવતી થીમ પર ગણેશ પંડાલ સજાવવામાં આવે છે. મહત્વપૂર્ણ છે કે વાપીના આ ઝંડા ચોક યુવા મંડળ દ્વારા 100 વર્ષથી વધુ સમયથી ગણેશ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. દર વર્ષે તેઓ ધાર્મિક તહેવારની સાથે લોક જાગૃતિના હેતુ સાથે વિશેષ થીમો દ્વારા ગણેશ મંડપને સજાવવામાં આવે છે. જો કે આ વર્ષે આમ ગણેશ મંડળ દ્વારા યુવાનોમાં પણ ધાર્મિક ભાવના અને ધાર્મિક એકતા જળવાય તે માટે ગણેશ પંડાલને ભારતે T20 વર્લ્ડ કપમાં મેળવેલા ઐતિહાસિક જીતની ઐતિહાસિક ક્ષણ એવી સૂર્યકુમારે બાઉન્ડ્રી પર કરેલા ઐતિહાસિક કેચની ઝાંખી દર્શાવતી વિશેષ થીમ રજૂ કરી છે, જેમાં વિશાળ ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે.
આ સ્ટેડિયમમાં વિઘ્નહર્તાને બિરાજમાન કરવામાં આવ્યા છે અને દુંદાળા દેવ પણ T20 વર્લ્ડ કપના ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હોય અને તેમના આશીર્વાદથી જ ભારત વર્લ્ડ કપ જીત્યું હોય તેવી આબેહૂબ કૃતિ રજૂ કરવામાં આવી છે. આ વિસ્તારના યુવકો વધુમાં વધુ ધાર્મિક પ્રવૃત્તિઓથી જોડાયા અને યુવાઓમાં ધાર્મિક એકતા વધે તેવા હેતુ સાથે આ મંડપને સજાવવામાં આવ્યો છે. આ ક્રિકેટનો ક્રેઝ ધરાવતા યુવકો ગણેશ પંડાલની આ થીમથી આકર્ષાઈ રહ્યા છે. અહીં આવી અને વર્લ્ડ કપની ફાઇનલના વિજયના ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની અને પ્રેરણા મેળવે છે. સાથે જ તેમનામાં ધાર્મિક ભાવના પણ કેળવાય છે. જે રીતના કે ગણેશ મહોત્સવ ચાલે છે તો અમારા મંડળે વિચાર્યું હતું કે એવું શું રાખીએ કે એવું શું બનાવીએ જેનાથી યુવાઓ વધારેમાં વધારે આ ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાય. તો અમે આ વખતે ઇન્ડિયન ક્રિકેટ ટીમ ક્રિકેટ વર્લ્ડ કપ જીતી હતી તો અમે એ વિચાર્યું કે એ ક્રિકેટ પર કંઈ રાખીએ તો જેથી યુવાઓ વધારે જોડાય. તો અમે સૂર્યકુમાર યાદવનો જે કેચ હતો ઐતિહાસિક કેચ એ અમે અહીંયા રિક્રિએટ કર્યો છે જેના લીધે આપણે વર્લ્ડ કપ જીત્યા હતા. તો એના માટે અમે સ્ટેડિયમ બનાવ્યું છે અને ગણપતિ બાપાને સાક્ષાત બિરાજમાન કર્યા છે. આથી આયોજકો દ્વારા જે હેતુથી ગણેશ પંડાલને સજાવવામાં આવ્યો હતો તેનો હેતુ સાર્થક થઈ રહ્યો હોવાનું આયોજકો માને છે. મોટી સંખ્યામાં યુવાઓ અહીં આવી અને દુંદાળા દેવના દર્શન કરી આશીર્વાદ મેળવવાની સાથે યુવકોમાં ધાર્મિક જાગૃતિ પણ આવી રહી છે. આથી યુવકો પણ આયોજકોના આ પ્રયાસને બિરદાવી રહ્યા છે. શેરડી ખેડૂતો બાદ ડાંગર ખેડૂતોમાં ફફડાટ જોવા મળી રહ્યું છે. માત્ર ઓલપાડ તાલુકો નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતના ડાંગર ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિક ચિંતામાં મુકાયા છે. કૃષિ વૈજ્ઞાનિકોએ ઓલપાડ તાલુકાના અલગ અલગ ગામોમાં ડાંગરના પાકનું નિરીક્ષણ કર્યા બાદ મોટા નુકસાનીની ચિંતા વ્યક્ત કરી છે. કેમ દક્ષિણ ગુજરાતના ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. જુઓ અમારો આ વિશેષ અહેવાલ. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શેરડી અને ડાંગરનો પાક મોટા પ્રમાણમાં ખેડૂતો કરતા હોય છે, પરંતુ હાલમાં ભારે વરસાદ બાદ વાતાવરણમાં આવેલા બદલાવે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. ઓલપાડ તાલુકાના 108 ગામોમાં ખાસ કરીને ઓલપાડના કાંઠા વિસ્તારમાં 80% ડાંગર એટલે કે 50,000 એકરમાં ઓલપાડ તાલુકામાં ડાંગરનો પાક બનાવ્યો છે અને મોટાભાગના ગામોમાં બેક્ટેરિયલ લીફ બ્લાઇટ નામનો બેક્ટેરિયા જન્ય રોગ જેને ગામડાના લોકો સુકારો કહે છે. આ રોગ વર્ષો પછી દેખાય છે. અચાનક ડાંગરનો ઊભો પાક સુકાવવા લાગે છે એટલે ડાંગરના પાકમાં કંઠી આવતી નથી અને પાક સુકાઈ જાય છે. ખેડૂતો આખી રાત જાગી મોંઘા બિયારણ, દવા, પાણી અને મજૂરી ચૂકવી ડાંગરની વાવણી કરી અને જ્યારે પાક તૈયાર થયો ત્યારે ડાંગરના પાકમાં સુકારા નામનો રોગ આવી ગયો. એટલે કે વીઘે 10 થી 15 હજારનો ખર્ચ કર્યા પછી હાથમાં આવેલો કોડિયો છીનવાઈ જાય તો જગતના તાતને રાત્રે ઊંઘ નથી આવતી. હાલ દક્ષિણ ગુજરાતના ડાંગર ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે. ઓલપાડ તાલુકાના ખેડૂતો શું કહી રહ્યા છે આવો સાંભળીએ. મેં હાલમાં 40 વીઘા ડાંગરનું વાવેતર કર્યું છે અને હાલમાં વરસાદ વધુ પડવાને કારણે જે ફૂગનાશક કરીને એક રોગ આવેલો, વાયરસમાં રોગ આવેલો છે, તેને લીધે ઘણું નુકસાન થયું છે. અમારે દવા મારી છે મેં ઘણા દવાવાળા પાસે બી ને કાલ સુરતથી આવેલા કૃષિ યુનિવર્સિટી વાળા તેને બી છંટાવી છે પણ દવાથી કોઈ ડિફરન્સ દેખાતો નથી. નુકસાન માટે 50% પર નુકસાન છે ને આ જે પરાણપુરી હવે પશુપાલનમાં નાખે એ બી ખવામાં કામ નહીં આવે. 50% ઉપર નુકસાન જ છે ને વરસાદ વધારે આવવાના કારણે છે વધતું જ જાય છે એને દવાનો સંતાવ બી કરી નાખ્યો. અમે ખર્ચો ઘણો કર્યો પણ એનું રિઝલ્ટ મળતું નથી ને બાજુના ખેતરમાં બી જાય છે. એ પછી મિત્રો આમ તો આપ જાણો છો કે આપણા દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક ડાંગર છે અને ચોમાસામાં તો ખાસ તેમાં તો આ વર્ષે જે છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદનું પ્રમાણ રહ્યું એને કારણે પાનનો સુકારો કે પાનનો ઝાડ કહીએ અથવા એને અંગ્રેજીમાં બેક્ટેરિયલ લીફ બ્લાઇટ કહીએ છીએ, આ રોગનો ઉપદ્રવ સમગ્ર દક્ષિણ ગુજરાતના મોટા ભાગના ખેતરોમાં જોવા મળેલ છે અને એનું કારણ છે આ ફક્ત સતત વરસાદ. પરંતુ આ રોગની ભયાનકતા એટલી બધી છે. આ છેલ્લા 2 દિવસમાં અમે લોકોએ જ્યારે આ ઘણા બધા ગામોની મુલાકાત લીધી અને આ મુલાકાત દરમિયાન અમને એવું જોવા મળ્યું કે દરેક ખેતર આ રોગથી સંક્રમિત થયેલા છે. આમ તો સામાન્ય રીતે દર વર્ષે શેરડીમાં વ્હાઇટ ફ્લાયનો રોગ જોવા મળે છે, પરંતુ હાલમાં 2 દિવસથી ડાંગરના પાકમાં રોગ દેખાતા દક્ષિણ ગુજરાતમાં ડાંગર ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને ડાંગરનો તૈયાર થયેલો ઊભો પાક બચાવવા ખાનગી એજન્સીના ડ્રોન વડે વીઘે 700 થી વધુ રૂપિયા ચૂકવી ડાંગર ખેતરોમાં દવાનો છંટકાવ કરી રહ્યા છે.
જેથી તેમનો પાક બચી જાય. જોકે ગ્લોબલ વોર્મિંગની અસર હવે ખેતીમાં જોવા મળી રહી છે, એ ચિંતાની વાત છે. મહારાષ્ટ્રથી પિતાની સારવાર કરવા સુરત આવેલા દીકરા સાહિલ પરદેશીની નવી સિવિલના તબીબો ઉગારી જમણા પગની ગૂંઠણની ઢાંકણીનું જટિલ સફળ સર્જરી કરી નવી સિવિલ હોસ્પિટલના ઓર્થો વિભાગના તબીબોની ટીમને મોટી સફળતા મળી છે. 48 વર્ષીય પિતા જ્ઞાનેશ્વર પરદેશીનું સ્પાઇન ઓપરેશન 15 દિવસ પછી થવાનું છે. પિતા પુત્રની લાખોની સારવાર નવી સિવિલમાં વિનામૂલ્યે કરવામાં આવી હતી. સિવિલના બિછાને પર સૂતેલા જ્ઞાનેશ્વર પરદેશીને નવી સિવિલ હોસ્પિટલના સફેદ કપડામાં ભગવાનના દર્શન થયા એમ જણાવતા એમણે કહ્યું હતું કે હું ગામમાં જ છૂટક ખેત મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવું છું. પરિવારમાં 3 દીકરા અને પત્ની સાથે રહીએ છીએ. પેટે પાટા બાંધીને પણ દીકરાને ભણાવીએ છીએ. હું ઝાડ પરથી પડી ગયો હતો. કમર અને હાથના કાંડાના હાડકામાં ગંભીર રીતે વાગ્યું હતું. કમરની બીમારી સાથે દીકરાના ઘૂંટણની તકલીફ જોઈ શકાતી ન હતી. પણ કરીએ તો શું કરીએ? એવામાં ગામના પૂર્વ સરપંચ અને સામાજિક સેવા સાથે સંકળાયેલ ભાવિની રામચંદ્ર પાટીલે સારવાર માટે સુરત નવી સિવિલનો માર્ગ બતાવ્યો. વિશ્વાસ સાથે કહ્યું હતું કે અહીંયા તમને તમામ પ્રકારની સારવાર મળી રહેશે. તમે સાવ સાજા થઈને ઘરે આવશો. મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના મોહાળી ગામના જ્ઞાનેશ્વરભાઈએ કહ્યું હતું કે 3 દીકરામાં સાહિલ સૌથી નાનો દીકરો છે. 14 વર્ષનો સાહિલ 8મા ધોરણમાં ભણે છે. 2 વર્ષ પહેલા પડી જવાથી ઘૂંટણની ઢાંકણીમાં ગંભીર રીતે વાગ્યું હતું. ઢાંકણી પાછળના ભાગે ખસી ગઈ હતી અને જમણા પગનો સાંધો ખરાબ થઈ ગયો હોવાથી સાહિલ ચાલી શકતો ન હતો. ચાલતા ચાલતા પડી જવાતું એટલે વિચાર આવતા આમની આખી જિંદગી બીજા સહારે જીવન જીવવું પડશે. મને સ્પાઇનની તકલીફ હોવાથી બેસી કે કામ કરી નહોતો શકતો, એટલે સારવાર અર્થે સુરત સિવિલમાં આવવાનું થયું. એટલે સાહિલ પણ સાથે આવ્યો હતો. વધુમાં પરદેશીએ કહ્યું કે સિવિલમાં મારી તપાસ કરતા તબીબોએ દીકરાને જોઈને પૂછ્યું કે આમને શું થયું છે. તો દીકરાની પગ તપાસ કરતા જાણવા મળ્યું કે તમારી સારવાર સાથે સાહિલના જમણા પગના ઘૂંટણની ઢાંકણીનું ઓપરેશન કરવું પડશે. તે પણ પગભર ચાલતો થશે તેવો સફળ પ્રયાસ કરીએ. મને સિવિલના તબીબો પર વિશ્વાસ હતો કે જે પણ કરશે તે સારું જ કરશે. અંતે શુક્રવારે 4 કલાક ઓપરેશન કરી સ્ક્રૂ બેસાડીને ઢાંકણીને મૂળ જગ્યાએ બેસાડવામાં મોટી સફળતા મળી છે. મારા પરિવારનો આધાર આ નવી સિવિલના તબીબો બન્યા છે. મારું પણ 15 દિવસ પછી સ્પાઇનનું ઓપરેશન થવાનું છે. નોંધનીય છે કે સાહિલને રમતા રમતા 2 વર્ષ પહેલા જમણા પગના ઘૂંટણમાં વાગ્યું હતું. સમય જતાં જમણા પગનો સાંધો ખરાબ થઈ ગયો હતો. તેમજ ઘૂંટણથી પણ ત્રાસો થઈ ગયો હોવાથી ચાલી શકતો નહોતો. થોડું ચાલે એટલે પડી જવાતું હતું અને અસહ્ય દુખાવો થતો હતો. આ પ્રકારની બીમારી 1 લાખ વ્યક્તિઓમાં 2-5 કેસમાં જોવા મળે છે. આ સર્જરી પ્રાઇવેટમાં 1.5 થી 2 લાખ કે 5 લાખ રૂપિયાનો સુધીનો ખર્ચ થાય છે, જે નવી સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે થઈ છે. સામાજિક સેવા ભાવિની રામચંદ્ર પાટીલે ગામમાં જરૂરિયાતમંદને આર્થિક તેમજ રક્તની સહાય કરે છે. આ સાથે કેન્સરના દર્દીઓની સેવા કરે છે. નવી સિવિલ સાથે સંકલનમાં રહીને દર્દીઓને મદદરૂપ થાય છે. સુરતના અમરોલીમાં રહેતા એક બાળકને ધનુરનો રોગ થતા પરિવારે બાળકના જીવવાની ઉમ્મીદ છોડી દીધી હતી. આ દરમિયાન સુરતની ડાયમંડ ટ્રસ્ટ સંચાલિત રામુબા તેજાણી અને શાંતાબા વિડિયા હોસ્પિટલના ડોક્ટરોએ અથાગ મહેનત કરી મોતના મુખમાં ધકેલાયેલા બાળકને નવી જિંદગી આપી હતી, જેથી પરિવારજનોએ તબીબોનું સન્માન કરી તબીબોની અથાગ મહેનતનો આભાર માન્યો હતો. સુરતના છાપરાભાટા અમરોલી વિસ્તારમાં તાપી નદીના પાળા પાસે ઝૂંપડું બાંધીને રહેતા ગોપાલભાઈ દેવી પૂજકના 13 વર્ષના દીકરા રાકેશને પગના ભાગે લોખંડનો સળિયો વાગ્યો હતો, પણ રાકેશે પણ જાણ કરી ન હતી. ત્યારે થોડા દિવસો બાદ અચાનક જ રાકેશનું શરીર આખું જકડાઈ ગયું હતું, જેથી તાત્કાલિક જ તેમના પરિવારજનો તેમને ડાયમંડ હોસ્પિટલ સારવાર અર્થે લાવ્યા હતા. જે ડાયમંડ હોસ્પિટલના તબીબોએ ઇમરજન્સી વોર્ડમાં સારવાર શરૂ કરી હતી. ડોક્ટરોએ જણાવ્યું હતું કે ધનુરના રોગમાં આખું શરીર જકડાઈ જાય છે. તે જ રીતે રાકેશ પણ આખો જકડાઈ ગયો હતો અને તેમનું ફેસ પણ આખું લોક થઈ ગયું હતું. બાળકને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે તેની હાલત ખૂબ જ ગંભીર હતી, કેમ કે ધનુનો રોગ જે પણ વ્યક્તિને થાય એમને બચાવવાનો ચાન્સ ખૂબ જ ઓછો રહે છે. રાકેશ અમારી પાસે 24 જુલાઈએ ઇમરજન્સીમાં આવેલો 7 વાગે. ત્યારે શરીર કડક થતું અને જબડું બંધાઈ જતું હતું, એના કારણે એડમિટ કરેલું.
ત્યારે અમે રિલેટિવને જાણ કરેલું કે એને ધનુરનો રોગ છે. ત્યારબાદ અમે એના આઈસીયુમાં સઘન સારવાર સાથે 27થી 28 દિવસ સુધી લગભગ વેન્ટિલેટરની ટ્રીટમેન્ટ, જ્યાં ગળામાં હોલ કરીને ટ્રેકોસ્ટોમી કરીને અમે વેન્ટિલેટર એને આપેલું. એ ત્યારબાદ ઓક્સિજન પર અને 42 દિવસની આઈસીયુની સારવાર બાદ છેલ્લા 50 દિવસથી અમારી પાસે પેશન્ટ એડમિટ છે અને આજે અમે પેશન્ટને ડિસ્ચાર્જ કરીએ છીએ. આ દરમિયાન ડાયમંડ હોસ્પિટલના તબીબોએ બાળકની સારવાર ચાલુ કરી હતી. જે પણ દર્દીને ધનુરનો રોગ થાય એમને સૂર્યપ્રકાશ ના મળે તેવી જગ્યા પર રાખી સારવાર આપવામાં આવે છે, જેથી ડાયમંડ હોસ્પિટલમાં તાત્કાલિક સ્પેશિયલ આઇસોલેશન આઈસીયુ વોર્ડ બનાવવામાં આવ્યો હતો અને બાળકની સારવાર શરૂ કરવામાં આવી હતી. 27 દિવસ સુધી સ્પેશિયલ આઇસોલેશન આઈસીયુ વોર્ડમાં બાળકની સારવાર કરવામાં આવી હતી, જ્યાં સારવારના અંતે રાકેશ નોર્મલ થયો અને ત્યારબાદ તેમને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ પણ તેમને અનેકવિધ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. કોઈ પણ જોરથી બોલી શકતું ન હતું, કોઈ પણ પ્રકારનો ઘોંઘાટ કરી શકતો ન હતો, કારણ કે તેની સીધી જ અસર રાકેશ પર પડતી હતી. જેથી ડાયમંડ હોસ્પિટલના તમામ સ્ટાફે અને નર્સિંગ સ્ટાફ સાથે મળી અને ખૂબ જ કાળજીપૂર્વક રાકેશની સારવાર કરી હતી. આજે સાહેબ ધનુર થઈ ગયેલું હતું. ગમે તે વાગ્યું હોય લોખંડ, પણ અમને કોઈ ધ્યાન રહી નથી અને એમાંથી ધનુર ઉપડી ગયું હતું. પરિસ્થિતિ એવી હતી કે 99% કેસ બચ્યા એમ નહોતો. બહુ પોઝિશન ખરાબ હતી. પણ ધન્યવાદ અમે ડાયમંડ હોસ્પિટલને અને અમારા અલ્પેશભાઈ, ડૉક્ટર સાહેબ અને મનિકભાઈ સાહેબ, એમનો ધન્યવાદ માનીએ છીએ. એમના સ્ટાફને પણ ધન્યવાદ માનું છું કે આજે મારા છોકરાનો જીવ બચાવી લીધો. રાકેશના પરિવારની વાત કરીએ તો ખૂબ જ મધ્યમ વર્ગીય પરિવાર છે અને પોતે એક ઝૂંપડું બાંધી અને પરિવાર સાથે વસવાટ કરે છે. રાકેશના પિતા ગોપાલભાઈ શાકભાજી વેચી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. સુરતની અંદર છેલ્લા 22 વર્ષથી પોતાના પરિવાર સાથે વસવાટ કરે છે અને ગોપાલભાઈનું મૂળ વતન પાટણ જિલ્લાનું વાઘેલ ગામ છે. જ્યારે રાકેશને પગમાં સળિયો વાગ્યો ત્યારે તેમને કોઈને જાણ ન કરી હતી. તેના લીધે રાકેશ મોતના મુખમાં ધકેલાઈ ગયો હતો. આ ધનુરના રોગ બાબતે ખાસ જાગૃતતાની પણ લોકોમાં જરૂર છે. જો નાનપણમાં ધનુરની રસી આપી હોય તો આ બાળક મોતના મુખ સુધી ના ધકેલાયો હોત. એટલું જ નહીં, જ્યારે પણ કોઈ પ્રકારનો લોખંડનો સળિયો અથવા તો લોખંડનો ઘા વાગે તો 72 કલાકની અંદર ધનુરની રસી લેવી અનિવાર્ય છે, જેથી ધનુરનો રોગ ના થાય. તો આ તો સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.